હેલો ગાઈસ, તો કેનેડામાં રહીને પણ અમે અમારી ગુજરાતી પરંપરા ભૂલ્યા નહીં. તો આજે અમારે વાવવાની છે ગોરો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં. તો ગાઈસ, આજે થઈ છે અષાઢી પોચમ અને આપણે વાવવાની છે ગોરો. પણ ગાઈસ, સવારમાં મારા મમ્મીનો ફોન આવ્યો કે આજે તો ગોરો વાવવાની છે અને આપણા જોડે તો કશો જ સામાન અવેલેબલ હતો નહીં. બીજું બધું તો વસ્તુ આપણા જોડે ઘરમાં પડ્યું હોય, પણ એક વસ્તુ મેઇન છે જે ઘઉં અને જઉં. તો ઘઉં અને જઉં મેઇન જ હતા નહીં મારી જોડે. તો મેં તો ધવલના સવારમાં દોડાયા. મેં કીધું, ધવલ, આપણે ઘઉં જઉં લાવવા પડશે, તમે લઈ આવો. તો ધવલ કે સારું, તાર હું લેતો આવું છું. પણ જ્યાં ને તો ગાઈસ ફોન આવ્યો કે ક્યાંય મળતું નહીં. અસ્કરે 3 દુકાનો ફર્યા, પછી ઘઉં અને જઉં મળ્યા હતા. તે ફાઇનલી લાવી દીધા. અને ગાઈસ, અમુક લોકો તો છે ને અષાઢી બીજના દિવસે ગોરો વાવી દેતા હોય છે, પણ હું તો મારી મમ્મી વાવતી હતી ને એ જ રીતના અષાઢી પોચમના દિવસે જ ગોરો વાવશું. તો આજે ચલો આપણે રૂહીની ગોરો વાવવાની છે. આવી રીતની કોથળીઓ આવી છે અંદર, તો આપણે લાવી દીધી છે. તો ચલો વાવી લઈએ ગોરો. વાવી છે ને રૂહી ગોરો? તો રૂહી એના હાથથી જ વાવશે નહીં. બેસી ગયા છીએ. ગોરોને અમે તપેલી નીચે દબાઈ દીધી છે. હવે ત્રીજા દિવસે ખુલશે. અને ગાઈસ, વિડીયો સારો લાગે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો રૂહી તો 11ના દિવસે ગોરો કરવાની છે. તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમે ગોરો વાવી શકો નહીં. તો બસ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશ એક નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.